10. તરુણાવસ્થા તરફ. પ્રશ્ન 1. શરીરમાં જોવા મળતા પરિવર્તનો માટે જવાબદાર અંતઃસ્રાવી ગ્રંથિઓ દ્વારા સ્ત્રવિત પદાર્થનું નામ શું છે? જવાબ: શરીરમાં જોવા મળતા પરિવર્તનો માટે જવાબદાર અંતઃસ્રાવી ગ્રંથિઓ દ્વારા સ્ત્રવિત પદાર્થનું નામ અંતઃસ્ત્રાવ છે. પ્રશ્ન 2. તરુણાવસ્થાની વ્યાખ્યા આપો. જવાબ: તરુણાવસ્થા એટલે જીવનકાળની એવી અવસ્થા જેમાં શરીરમાં પરિવર્તન થઈ પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય છે. તરુણાવસ્થા લગભગ 11 વર્ષની ઉંમરથી શરૂ થઈ 18 કે 19 વર્ષ સુધી રહે છે. પ્રશ્ન 3. ઋતુસ્રાવ શું છે વર્ણવો. જવાબ: સ્ત્રીમાં યૌવન આરંભમાં 12 કે 13 વર્ષની વયમાં પ્રજનન માર્ગથી શરીરની બહાર રક્તસ્રાવ થાય છે, જે લગભગ 28 થી 30 દિવસે થાય છે, જેને ઋતુસ્રાવ કહે છે. ઋતુસ્રાવ એ સ્ત્રી ગર્ભવતી ન થાય ત્યાં સુધી 12 થી 13 વર્ષની વયથી લગભગ 45 થી 50 વર્ષની ઉંમર સુધી દર માસે થાય છે. યૌવન આરંભથી અંડકોષો પરિપક્વ થવા લાગે છે. અંડપિંડોમાં એક કોષ અંડકોષ પરિપક્વ થાય છે તથા લગભગ 28 થી 30 દિવસોના અંતરાલ પર કોઈપણ એક અંડપિંડ દ્વારા મુક્ત થાય છે. આ સમયગાળામાં ગર્ભાશયની દિવાલ જાડી થઈ જાય છે, જેનાથી તે અંડકોષના મુક્ત થયા બાદ યુગ્મનજને ગ્રહણ કરી શકે, જેના ફળ સ્વરૂપે ગર્ભધારણ થાય છે. જો અંડકોષનું ફલન ન થાય તો તેવી પરિસ્થિતિમાં અંડકોષ તથા ગર્ભાશયનું મોટું સ્તર તેમજ તેની રુધિરવાહિનીઓ સાથે તૂટવા લાગે છે. તેનાથી સ્ત્રીઓમાં રક્તસ્રાવ થાય છે, જેને ઋતુસ્રાવ અથવા રજોસ્રાવ કહેવાય છે, જે લગભગ 28 થી 30 દિવસે એકવાર થાય છે. પ્રશ્ન 4. યૌવન આરંભ દરમિયાન જોવા મળતા શારીરિક પરિવર્તનોની યાદી બનાવો. જવાબ: યૌવન આરંભ દરમિયાન જોવા મળતા શારીરિક પરિવર્તનોની યાદી નીચે મુજબ છે. 1. ઊંચાઈમાં એકાએક વધારો થવો. 2. શરીરના વિવિધ ભાગે વાળ ઉગવા. 3. હાથ અને પગના હાડકાંઓની લંબાઈમાં વધારો થવો. 4. છોકરામાં ખભાનો ભાગ ફેલાઈને પહોળો થાય છે, જ્યારે છોકરીમાં નિતંબનો વિકાસ વધુ થવા લાગે છે.
5. છોકરામાં સ્વર પેટી મોટી થઈ ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવે છે તથા અવાજ ઘેરો બને છે. 6. તેલ ગ્રંથિઓ અને પ્રસ્વેદ ગ્રંથિઓનો સ્ત્રાવ વધે છે જેના કારણે ચહેરા પર ફોડલીઓ અને ખીલ વગેરે થાય છે. 7. પ્રજનન અંગોનો વિકાસ થાય છે અને પ્રજનન અંગોની આજુબાજુ વાળ ઉગે છે. 8. છોકરામાં દાઢી મૂછ ઉગવાની શરૂઆત થાય છે જ્યારે છોકરીઓમાં સ્તન ગ્રંથિનો એટલે કે છાતીનો વિકાસ થાય છે. 9. છોકરામાં શુક્રપિંડ વિકસિત થાય છે જ્યારે છોકરીઓમાં અંડપિંડ કદમાં વધે છે. પ્રશ્ન 5. 2 કોલમવાળું કોષ્ટક બનાવો જેમાં એક કોલમમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનું નામ અને તેની સામે કોલમમાં તેના દ્વારા સ્ત્રવિત અંતઃસ્ત્રાવોના નામ લખો. જવાબ આપેલ કોષ્ટક અનુસાર. પ્રશ્ન 6. જાતીય અંતઃસ્ત્રાવ એટલે શું? તેનું નામાકરણ આ પ્રકારે કેમ કરવામાં આવ્યું છે? તેના કાર્યો જણાવો. જવાબ જાતીય અંતઃસ્ત્રાવ એટલે એ રાસાયણિક પદાર્થ છે જે પ્રજનન અંગો દ્વારા ઉત્પન્ન થાય છે. ઉદાહરણ તરીકે છોકરાઓમાં શુક્રપિંડમાંથી શુક્રકોષો ઉત્પન્ન થાય છે જ્યારે છોકરીઓમાં અંડપિંડમાંથી અંડકોષો ઉત્પન્ન થાય છે. જાતીય અંતઃસ્ત્રાવનું નામકરણ આ પ્રકારે કરવામાં આવ્યું છે કારણ કે તેનો સ્ત્રાવ જાતીય અંગ એટલે કે જનનપિંડમાંથી થાય છે અને તેની અસર હેઠળ વિકસતા લક્ષણો છોકરા અને છોકરીઓમાં જુદા જુદા અને મહત્વના હોય છે. જાતીય અંતઃસ્ત્રાવના કાર્યો. ગૌણ જાતીય લક્ષણો જેવા કે છોકરા છોકરીઓમાં બગલમાં તેમજ જાંઘની ઉપરની તરફ અથવા પ્યુબિક વિસ્તારની આસપાસ વાળ ઉગે છે. ટેસ્ટોસ્ટેરોન છોકરાના ચહેરા પર વાળ એટલે કે દાઢી મૂછ ઉગવા, છાતી પર વાળ, છોકરામાં ઘેરો અવાજ, પ્રજનન અંગોની આજુબાજુ વાળ ઉગવા વગેરે. ઇસ્ટ્રોજન છોકરીઓમાં સ્તન ગ્રંથિનો વિકાસ, નિતંબનો વધુ વિકાસ, સ્તનનો વિકાસ, પ્રજનન અંગોની આજુબાજુ વાળ ઉગવા વગેરે. પ્રશ્ન 7. સાચો વિકલ્પ પસંદ કરો. એ. તરુણોએ તેઓ શું ખાઈ રહ્યા છે તેના વિશે સચેત રહેવું જોઈએ કારણ કે એક
ઉચિત ખોરાકથી તેમના મગજનો વિકાસ થાય છે. 2. શરીરમાં થઈ રહેલ તીવ્ર વૃદ્ધિ માટે ઉચિત ખોરાકની આવશ્યકતા હોય છે. 3. તરુણને બધા સમયે ભૂખ લાગતી હોય છે. 4. તરુણમાં સ્વાદાંકુરોનો વિકાસ પૂર્ણ થયેલો હોય છે. જવાબ: 2. શરીરમાં થઈ રહેલ તીવ્ર વૃદ્ધિ માટે ઉચિત ખોરાકની આવશ્યકતા હોય છે. બી. સ્ત્રીઓમાં પ્રજનન ઉંમરની શરૂઆત ત્યારે થાય છે જ્યારે 1. ઋતુસ્રાવની શરૂઆત થાય છે. 2. સ્તનનો વિકાસ શરૂ થાય છે. 3. શરીરનું વજન વધે છે. 4. શરીરની ઊંચાઈ વધે છે. જવાબ: 1. ઋતુસ્રાવની શરૂઆત થાય છે. સી. નીચેનામાંથી કયો ખોરાક તરુણો માટે ઉચિત છે? 1. ચિપ્સ, નૂડલ્સ, કોકો-કોલા. 2. રોટલી, દાળ, શાકભાજી. 3. ભાત, નૂડલ, બર્ગર. 4. શાકાહારી, ટિક્કી, ચિપ્સ તથા લેમન પીણું. જવાબ: 2. રોટલી, દાળ, શાકભાજી. પ્રશ્ન 8. નીચેના પર નોંધ લખો. એ. કંઠમણી. યૌવન આરંભમાં કંઠની ગ્રંથિ એટલે કે સ્વરપેટીમાંની વૃદ્ધિની શરૂઆત થાય છે. છોકરાઓની સ્વરપેટી વિકાસ પામીને અપેક્ષાકૃત મોટી થઈ જાય છે. છોકરાઓમાં મોટી થયેલી સ્વરપેટી ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવે છે, જેને કંઠમણી કહે છે. છોકરીઓમાં સ્વરપેટી તેના નાના કદને લીધે માંડ દેખાતી હોય છે. સામાન્ય રીતે છોકરીઓનો અવાજ તીણો અને ઊંચો હોય છે, જ્યારે છોકરાઓનો અવાજ ભારે હોય છે, જે કંઠમણીને આભારી છે. બી. ગૌણ જાતીય લક્ષણો. ગૌણ જાતીય લક્ષણોએ છોકરા અને છોકરીઓને અલગ પાડે છે, જેના કારણે તેઓમાં ફેરફાર જોઈ શકાય છે. છોકરાઓના ગૌણ જાતીય લક્ષણો: તેમના ચહેરા પર વાળ એટલે કે દાઢી મૂછ ઉગવા, છાતી પર વાળ ઉગવા, ઘેરો અવાજ, પ્રજનન અંગોની આજુબાજુ વાળ ઉગવા વગેરે. છોકરીમાં ગૌણ જાતીય લક્ષણો: સ્તન ગ્રંથિનો વિકાસ, નિતંબનો વધુ વિકાસ, તીણો અને ઊંચો અવાજ, સ્તનનો વિકાસ, પ્રજનન અંગોની આજુબાજુ વાળ ઉગવા
વગેરે. સી. ગર્ભસ્થ શિશુમાં લિંગ નિશ્ચયન. ગર્ભસ્થ શિશુની જાતિ એટલે કે લિંગનો નિશ્ચયન લિંગી રંગસૂત્રો વડે થાય છે. મનુષ્યમાં સ્ત્રીનો અફલિત અંડકોષ હંમેશા એક્સ લિંગી રંગસૂત્ર ધરાવે છે. પુરુષમાં શુક્રકોષો બે પ્રકારના એક્સ લિંગી રંગસૂત્ર અને ફક્ત વાય લિંગી રંગસૂત્ર ધરાવે છે. ફલન થાય તે સમયે ગર્ભસ્થ શિશુનું લિંગ નિશ્ચયન નક્કી થઈ જાય છે. જો એક્સ લિંગી રંગસૂત્ર ધરાવતું શુક્રકોષ ફલનમાં ભાગ લે તો યુગ્મનજનું લિંગી રંગસૂત્ર બંધારણ એક્સ એક્સ હશે. આ યુગ્મનજ માદા એટલે કે છોકરી તરીકે વિકાસ પામે છે. જો વાય લિંગી રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ અંડકોષનું ફલન કરે તો યુગ્મનજનું લિંગ રંગસૂત્ર એક્સ વાય બંધારણ થશે. આ યુગ્મનજ નર એટલે કે છોકરા તરીકે વિકાસ પામે છે. આમ ગર્ભસ્થ શિશુના લિંગ નિશ્ચયન માટે ફલનમાં ભાગ લેતા શુક્રકોષમાં રહેલું લિંગી રંગસૂત્ર કે સંતાનના પિતા જવાબદાર છે. પ્રશ્ન 9. શબ્દ કોયડો ઉકેલવા માટે ચાવીઓના જવાબના અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરો. આપેલ અંગ્રેજી સ્પેલિંગ એટલે કે શબ્દો. આડી ચાવી. 3. છોકરાઓમાં બહારની તરફ ઉપસેલ સ્વર પેટી. 4. નલિકા વિહીન ગ્રંથિઓ. 7. અંતઃસ્ત્રાવી ગ્રંથિ કે જે મગજ સાથે જોડાયેલ છે. 8. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનો સ્ત્રાવ. 9. સ્વાદુપિંડીય અંતઃસ્ત્રાવ. 10. માદા અંતઃસ્ત્રાવ. ઊભી ચાવી. 1. નર અંતઃસ્ત્રાવ. 2. થાઇરોક્સિનનો સ્ત્રાવ પ્રેરનાર ગ્રંથિ. 8. કિશોરાવસ્થાનું બીજું નામ. 5. અંતઃસ્ત્રાવી ગ્રંથિ અહીં રુધિર પ્રવાહની મદદથી પહોંચે છે.
8. સ્વર પેટી. 7. કિશોરાવસ્થામાં આવતા પરિવર્તનો માટેનો શબ્દ. જવાબ આપેલ કોષ્ટક અનુસાર. પ્રશ્ન 10. નીચે આપેલા કોષ્ટકમાં છોકરા અને છોકરીનું આયુષ્ય વૃદ્ધિના સંદર્ભે તેઓની અનુમાનિત ઊંચાઈના આંકડા દર્શાવવામાં આવ્યા છે. છોકરા તેમજ છોકરીઓ બંનેની ઊંચાઈ તેમજ ઉંમરને દર્શાવતા એક જ આલેખ પેપર પર આલેખ દોરો. આ આલેખ પરથી તમે શું તારણ કાઢી શકશો? આપેલ કોષ્ટક તેમજ આલેખ. જવાબ આલેખ પરથી તારણ. શરૂઆતમાં છોકરાઓ કરતાં ઝડપથી વૃદ્ધિ પામે છે, પરંતુ 18 વર્ષની ઉંમરે બંને તેમની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે. જુદી જુદી વ્યક્તિઓમાં ઊંચાઈમાં થતી વૃદ્ધિનો દર જુદો જુદો હોય છે.